પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ. મોગરાવાડી ગરનાળું બન્યું તળાવ. 2 વાહનો બંધ પડ્યા. વલસાડમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી પીડાતું મોગરાવાડી ગરનાળું આ વર્ષે પણ વરસાદ પડતા જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાયેલા માર્ગમાંથી પસાર થતી 2 ગાડીઓ વચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી સિઝનમાં આ જ સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. વધુમાં ગરનાળાની બાજુમાં કચરાના ઢગલા પણ જોવા મળ્યા હતા, જે સફાઈ કામગીરી પર અનેક સવાલો ઊભા કરે છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં સર્જાયેલી આ સ્થિતિથી કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ આ માર્ગ પરથી પસાર થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. હવે તંત્ર આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શું પગલાં ભરે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ છે.